દર વર્ષે દેશમાં ઘણા બધા આંદોલનો થતા હોય છે. એમાંથી કેટલાક આંદોલનો એવા હોય છે કે જે સરકારને ઝુકાવી દેતા હોય છે અને એવા આંદોલન આપણા દેશમાં થયેલા પણ છે. છેલ્લા આંદોલનની વાત કરીએ તો આજથી 15 વર્ષ પહેલા 2011ની અંદર અન્ના હજારે એક આંદોલન છેડ્યું હતું, જેની સામે સરકાર પણ ઝૂકી હતી. પરંતુ આ વખતે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ સાવ અલગ રીતે ચાલી રહ્યું છે, અલગ દિશામાં જઈ રહ્યું છે. અન્ના હજારેનો જે આખો કોન્સેપ્ટ હતો એ પણ અલગ હતો, અત્યારનો જે આખો કોન્સેપ્ટ છે એ પણ અલગ છે. છતાં પણ અન્ના હજારે જેવું આંદોલન અત્યારે નથી ચાલી રહ્યું એની પાછળના ઘણા બધા રીઝન છે. શા માટે થઈને અત્યારે આખો દેશ ભેગો નથી એની પાછળના પણ અલગ અલગ કારણો છે. એ કારણો તમારે જાણવા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે આખું આંદોલન છે ને એને સૌથી પહેલા તમારે સમજવું પડશે કે શા માટે થઈને આખું આંદોલન, અત્યારનું જે આંદોલન છે એ અન્ના હજારેના આંદોલન કરતાં અલગ છે. અન્ના હજારે જે આંદોલન શરૂ કર્યું હતું ને એ દેશવ્યાપી ભ્રષ્ટાચાર અને જન લોકપાલ બિલને લઈને હતું. પરંતુ અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ એકમાત્ર વસ્તુ ઉપર ચાલી રહ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ અને એ રાજીનામું આપશે એટલે આખું આંદોલન સમાપ્ત થઈ જશે. અભિજીત દીપકે દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ, ખાસ કરીને શૈક્ષણિક પરીક્ષાઓમાં થતી ગડબડ અને રોજગારીના મુદ્દાઓ પર દિલ્હીના જંતર મંતરથી આ આંદોલન શરૂ થયું છે. આંદોલન શરૂ થયા બાદ સોનમ વાંગચુક જેવા મોટા એક્ટિવિસ્ટ પણ આની અંદર જોડાયા અને એમને 21 દિવસ કરતાં પણ વધારે સમયથી તેઓ ઉપવાસ ઉપર બેઠેલા છે. 2011ની અંદર જ્યારે અન્ના હજારે પોતાનું આંદોલન શરૂ કર્યું ને તેને એની પાછળ આખું નેતૃત્વ ચાલતું હતું. એમની સાથે સાથે ઘણા મોટા એવા ચહેરાઓ ચાલતા હતા કે જેને જ કારણે આખો દેશ એમની સાથે ઊભો રહ્યો. જેમાં અન્ના હજારે પોતે, અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, કિરણ બેદી, સંતોષ હેગડે, બાબા રામદેવ જેવા ઘણા અનુભવી આંદોલનકારીઓ પણ એમની સાથે હતા. સાથે મહત્વનું છે કે એ સમયના જે વિપક્ષ હતા એટલે કે બીજેપી પણ એમના બહુ જ મોટા સપોર્ટર તરીકે ઊભા રહ્યા હતા, જેને જ કારણે સરકારને ઝૂકવું પડ્યું હતું. આ વખતે આંદોલન પાછળ કોઈ પરંપરાગત રાષ્ટ્રીય રાજકીય પક્ષનું ખુલ્લું માળખું નથી, જેના કારણે રાષ્ટ્રીય સ્તરે સંગઠનનો વ્યાપ સીમિત રહ્યો છે. તો બીજી બાજુ 2011ની અંદર જ્યારે અન્ના હજારેનું આખું આંદોલન શરૂ થયું ને ત્યારે મેઇન સ્ટ્રીમ જે મીડિયા હતી ને એટલે કે જેટલી પણ ટીવી ચેનલ હતું ને એ દિવસ રાત માત્ર આના ઉપર જ વાત કરી રહ્યું હતું, જેને જ કારણે આખું જે આંદોલન ચાલ્યું ને એને બહુ જ મોટો વેગ મળ્યો અને લોકોનું સમર્થન પણ મળ્યું. બીજી બાજુ અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા કરતાં સોશિયલ મીડિયા ઉપર આખું જે CJPનું આંદોલન ચાલી રહ્યું છે ને એને જ કારણે મોટા ભાગના જેટલા પણ કહી શકાય કે જેન્જીસ છે એમનું સમર્થન એમને ચોક્કસથી મળી રહ્યું છે, પરંતુ બાકીના જેટલા પણ લોકો છે એમને આમનું સમર્થન મળવું અત્યારે થોડું અઘરું લાગી રહ્યું છે. આજના સોશિયલ મીડિયા યુગમાં IT સેલ અને વિરોધી નેરેટિવ્સ બહુ ઝડપથી સક્રિય થઈ જાય છે. પરિણામે કોઈ પણ આંદોલન કે મુદ્દા પર જનતાનો અભિપ્રાય બહુ ઝડપથી વિભાજિત થઈ જાય છે અને એક સમાન રાષ્ટ્રીય સમર્થન મળવું જટિલ બની જાય છે. હવે એક્ઝામ્પલ તરીકે અત્યારનું ઉદાહરણ લઈએ. CJP આંદોલન શરૂ કર્યું, એમાં ઘણા બધા અલગ અલગ નેરેટિવ સેટ કરવામાં આવ્યા, જેની અંદર અમુક લોકો એવું કહી રહ્યા છે કે CJP જે પણ કંઈ કરી રહી છે એ બરાબર કરી રહી છે, જ્યારે અમુક લોકો એવા વિડીયોઝ મૂકી રહ્યા છે કે CJP જે પણ કંઈ કરી રહ્યું છે એ સાવ ખરાબ કરી રહ્યા છે અથવા તો ખોટું કરી રહ્યા છે. લોકોના મગજની અંદર અલગ અલગ વસ્તુ સેટ થઈ રહી છે. અમુક એમ કહી રહ્યા છે કે સાચું છે, અમુક એમ કહી રહ્યા છે ખોટું છે. એવામાં જ્યારે સમર્થન મળવાની વાત આવે ને ત્યારે ઘણા બધા લોકો વિભાજિત થઈ જતા હોય છે. ઇતિહાસ દર્શાવે છે કે સત્તાના આંદોલનકારીઓ વચ્ચેના સંવાદની રીત પણ સમય સાથે બદલાય છે. અન્નાના સમયમાં સરકાર મંત્રીઓની કમિટી બનાવીને ચર્ચા રજૂ કરતી હતી, જ્યારે આજના સમયમાં સરકાર વહીવટી અને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ પ્રાધાન્ય આપે છે. અન્ના હજારેનું જે આંદોલન હતું 2011માં જે શરૂ થયું હતું એની અંદર ખાસ કરીને બધા જ લોકો એક સાથે ઊભા હતા, જેને જ કારણે આખું આંદોલનને સારી એવો વેગ પણ મળ્યો અને સમર્થન પણ મળ્યું. પરંતુ આ વખતે બધા જ લોકો એક જ દિશામાં જઈ રહ્યા છે એવું બિલકુલ નથી. અલગ અલગ લોકોનો અલગ અલગ મત છે અને ખાસ કરીને અલગ અલગ લોકો વિભાજિત થઈ ચૂક્યા છે. એવામાં હવે આગળના સમયમાં જોવું એ રહ્યું કે લોકો કઈ દિશામાં ખરેખર જઈ રહ્યા છે. હવે આ આંદોલનમાં હિંસા થશે તો આગળના સમયમાં જે આખું આંદોલન છે ને એની દિશા પણ બદલાઈ જશે અને આગળના સમયમાં એની અસર પણ બહુ જ ગંભીર આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? જે પણ કંઈ આંદોલન ચાલી રહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે? તમે એના સમર્થનમાં છો કે એના વિરોધમાં છો? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.